જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ આપણે કાંઈક નું કાંઈક લઈને આવતા હોઈએ તો અમારા વિડીયોમાં તમે આમનંદ બનાવી રહ્યો તો અમારે આજના વિડીયોમાં તમને ખાસ એવું એક આપણે ખેડૂત છીએ તો આપણે ખાસ એવું કાંઈક નું કાંઈક ખેતરમાંની વસ્તુ નવું અપનાવવાની કોશિશ કરતા હોઈએ તો આજ આપણે નવું વસ્તુ અપનાવવાની કોશિશ કરી છે. તો અમારા વિડીયોમાં તમે આમનંદ બનાવી રહેજો. તો આપણે નવું એવું અપનાવવાનું છે કે આપણે થોડીક જગ્યામાં લાખ આપણને પૈસા મળે, નફો થાય એમ પૈસા મળે એવું આપણે કાંઈક લઈને આવીએ છીએ. કાંઈક નું કાંઈક આપણે નવીન લઈને આવતા હોઈએ ને આપણે પર્વતભાઈ આપણા 1000 ફોલોવર પૂરા થઈ જાય, ઓલા 1000 પૂરા થઈ જાય એટલે આપણે નાનો બાળકો માટે એક નાની એવી પાર્ટી દેવાની છે. આપણે જમવાનું નાની એવી પાર્ટી ને મીડિયમ પાર્ટી દેવાની છે. આપણે નિશાળીયાને બધાને પાર્ટી દેવાની છે. તો આપણે તમારા ખેડૂત ભાઈઓ તમે અમારા વિડીયો જેટલા કરીએ છીએ. આપણે નવી ખેતી કરવા જઈ રહ્યા છીએ. આપણે જો એક થેલિયું લાવ્યા છે, એમાં જેને ખબર પડે એ કોમેન્ટ કરજો કે આની અંદર શું કરવાનું છે. આપણે કહેવાનું નથી, કહેવાનું છે વિડીયોના એન્ડમાં. અત્યારે મહિને કહેવાનું ભરતભાઈ, કહેવાનું એ ઉગે ને પછી કહેવાનું ભાઈ તો વર્તી જ જાય. આપણે એન્ડમાં કહેવા નથી, પણ એ ઉગીને પછી અમે એનો જે પ્રોજેક્ટ કરીએ ને એ પછી કહેવાનું છે. પછી કહેવાનું છે હું કે ઉગી જાય કે એ વસ્તુ પછી આપણે એને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનું છે. અત્યારે જો એની પ્રોસેસ શરૂ છે, એ અમે જઈ રહ્યા છીએ ને પછી આપણે એક ખેતરના ખૂણામાં લઈ લાખોની આવક કરવાની છે, બરાબર? હા, એક ખૂણામાંથી ને તે એ તમારું જરીક તમને હું એમ ખૂણો બતાવશું ને આખો પ્રોજેક્ટ બતાવશું કે રીતનો અમારો પ્રોજેક્ટ છે, બરાબર? તો ઓછા રોકાણમાં વધુ નફો. હા, નફો. એમાં શું છે, જો અમુક ખેડૂત ભાઈઓને ખબર જ પડી જાય એ આપણી પ્રોજેક્ટ જોડે, પણ આપણે ઈ પ્રોજેક્ટ થી આપણે એને અલગ નામથી ઓલી કરવાનું છે, બરાબર? અલગ જ કરવાનું છે. આપણે એ ભલે જે ખેડૂત વિચારે ને એનાથી અલગ જ કરવાનું છે, એનાથી અલગ કરવાનું છે. એટલે એ તો ખબર તો પડી જાય કે આ શું કરે છે, પણ તોય તે એમાં અલગ જ નીકળશે. ઉખિયા પછી ખબર પડશે, પછી અલગ કરવાનું છે. હા, પછી અલગ કરવાનું. એટલે વિડીયોમાં અમને કોમેન્ટ કરજો, અમે કેવી રીતનું અલગ કરી છે ને એમાં લાખોની આવક અમે કેમ લઈએ છીએ એ તમને આખું પ્રોસેસ બતાવશું. તો અમારા વિડીયો તમે બિના રહેજો કે અમારી પહેલી પ્રોસેસ ચાલુ કરવાની છે. અત્યારે આપણે ચાલુ જ છે પ્રોસેસ, પણ પવન બહુ છે ને એટલે થોડોક વધારે થોડોક અવાજ. તો આપણી પ્રોસેસ જોવો. આ આપણે ઠેલિયું લઈ આવેલા છીએ. ઠેલિયું લેવા જવાની પ્રોસેસ તમને નથી બતાવી. આવે છે. જો આ એક નંગ છે ને ભાઈ, આ એક નંગની કિંમત છે. આ એક નંગની કિંમત છે. આપણે તો પહેલી ફેરી આવું કાગળ કઈ ખોલીએ છીએ. અમારે પર્વતભાઈ પહેલી વખત ખોલે છે, પણ અમારે એને નવી ભાષા દેવાની છે. આ બધી માટી છે, આમાં બધી માટી ભરી દેવાની છે, માટી નાખવાની. પણ આમાં છે ને પાણો ન આવવો જોઈએ. આની અંદર અમે દેશી ખાતરનો થોડોક ઉપયોગ કરેલો છે, એટલે અમે આને બીજી પદ્ધતિથી લઈ જાય છે ખેડૂત ભાઈઓ જે ઓલું કરતા હોય. પણ અમારે આને નવું નામ દેવાનું છે, નવી રીતની ઓલી કરવાની છે. તો આમાં આપણે ઠેલિયું બધું ઓલી પદ્ધતિ છે ધૂળની. તો આપણે આમાં લાખોની આવક કરવાની છે પર્વતભાઈ, બરાબર? એટલે તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો કે અમે આની અંદર કેવી મહેનત કરી. અમે 3 દિવસની મહેનત કરીએ છીએ પર્વતભાઈ. હા, બસ એટલી. પછી એમાં જે વસ્તુ આપણે જે નાખશું ને એ આપણે બતાવવાની નથી આવતી. અમુક ખેડૂત ભાઈને ખબર જ પડી જાય કે આની અંદર હું વસ્તુ બતાવશું નાખેલું છે. તો એ ખેડૂત ભાઈઓ બધા એ રીતની ખેતી કરે છે કે ભાઈ અમે અલગ રીતની ઓલું કરવાના છીએ. તો આ જો અમારા પર્વતભાઈ જબલું ફેરવા મળ્યા છે. અમે અમારું બિયાડ ગાળવાનું કામ ચાલુ છે. એનું થોડુંક તમે નામ આપી દઈએ કે ભાઈ અમે બિયાડ ગાળવાના છીએ, બરાબર પર્વતભાઈ? તો આપણે અડધો પ્રોજેક્ટ આપણો પૂરો થઈ ગયો છે. અમે આ વિડીયો હાલના સમયથી ચાલુ કરેલો છે ભાઈ, ખેડૂત ભાઈ. એટલે અમારો વિડીયો તમારે બીજો આની પછીનો જે અમે આની અંદર કેવી રીતની પ્રોસેસ કરવાના છીએ તો તમારે આનો અમારો બીજો ભાગ જોવો હોય તો અમને કોમેન્ટ કરજો. અમે કોમેન્ટ વાંચીને બીજો ભાગ રજૂ કરશું. અમારે જયારે ઓલું કરવાનું થાય ને ત્યાં અમે ઓલો વિડીયો તમને આપજો. ને આ ખેતી વિશે અમે 1 વર્ષ સુધી અપડેટ આપશું તમને આખી પૂરી. પણ અમને કોમેન્ટ જલ્દી કરજો. કોમેન્ટ કરવામાં થોડીક તમારી ઢીલ છે. એટલે આપણે આમાંની લાખોની આવક કેમ લેવી છે ને ખૂણામાંથી કેમ લેવી છે આખો પ્રોજેક્ટ તમને બીજા ભાગમાં પછી ત્રીજા ભાગમાં એમ સમજાવશું. તો
તો અમારા વિડીયો બન્યા રહેજો કે અમે અમારું એક મહેનત કરવાનું તો ખેડૂત ભાઈઓ જો આપણે આ લારી ભરી લીધી છે આખરે આપણા આખા પ્રોજેક્ટમાં તમને ઘડીક દેખાડ્યું. હવે તો આપણે આ પાછી અહીંથી લારી આપણે ધૂળ ભરવાની પ્રોસેસ અહીંયા ચાલુ હતી. તો ધૂળનું આખું ટ્રેક્ટર આખી ઓલું ભરાઈ ગયું છે ને હવે આપણે લઈને જવાનું છે એને પાછું ઓલા ઉપર આપણે ઓલા પોઈન્ટ ઉપર જવાનું છે. તો ખેડૂત ભાઈઓ આપણે ટ્રેક્ટર લઈને વહી આવ્યા છીએ અહીંયા આપણે ઓલા ઉપર. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. મહેનત તો બહુ કરવી પડે કારણ કે આપણે ઠેઠ જે ઠેલિયું ભર્યું એ ઠેઠ આપણે આમથી ભર્યું ટ્રેક્ટર. હું તમને વિડીયોમાં બતાવી દીધો ને હવે આપણે પાછો બીજો ફેરો ભરીને વહી આવ્યા છીએ. આપણે બીજા ફેરામાં આપણે એવું કરવાનું છે તો આપણે આ ઠેલિયું બચ્યું છે આ ઠેલિયું છે ને આપણે લારી માલી બધી ઉતારવાની છે. ઉતારી ને આ બેડની અંદર લઈ જવાની છે. આ રીતની ગોઠવણી બધી કરવાની છે બરાબર. તો આની અંદર અમારે આવો પ્રોસેસ કરવાનો છે બધો. આપણે તમને વિગતવાર વિડીયોમાં બતાવશું. તો આ રીતની આપણે આ નાના એવા ખૂણામાંથી બહુ મસ્ત મજાની નીપજ લેવાની છે ખેડૂત ભાઈ. નીપજ લેવાનું આપણે રીઝન એવું છે કે આપણે નિશાળિયાને થોડી હેલ્પ થાય એવું આપણે કરવાનું છે. અમારી ચેનલને ગાયે ગામાં ઓલું કરી દો. અત્યારે સરકાર તો બહુ મસ્ત હેલ્પ કરે છે. બધી રીતની સુવિધા અત્યારે આપે છે. અમે પેલા ભણતા અહીંયા તો એવું કાંઈ હતું નહીં નિશાળની અંદર કે ભાઈ આ વસ્તુ ઓલું કરવાનું. તો એમાં બધા ઓલા ડેશબોર્ડ આવી ગયા છે નિશાળની અંદર. તો અત્યારે એવી બધી સુવિધા સરકાર આપે છે. પણ અમુક નિશાળીયાને ભણાવવાની જે આપણે ઓલી કરવાની છે મદદ, તો એ આપણે મદદ આ ચેનલ થકી કરવાની છે. તો ખેડૂત ભાઈઓ અમે અમારી ચેનલમાં તમને અપડેટ આપ્યા કરશું. તો અમારી ચેનલને હેલ્પ કરજો. તો ખેડૂત ભાઈઓ આપણા નવા ઓલામાં આપણે આવી જશે કે આ આપણો નવો પ્લાન છે આખો. જો આમાં રીચ ઓલી બેડ બનાવી નાખી છે ને આ રીતની બેડ બનાવેલી છે પર્વતભાઈ. ને આપણે આ એક બેડ પાઈ દીધેલી છે. એટલે અમારે આ નાનો એવો ખૂણો છે. તો આની અંદર આપણે 1000 આવા ઠેલીઓ ઓલી કરી નાખેલી છે. તો આ બેડ ની અંદર અમે આપણે જે ખેડૂત ભાઈઓ આ બેડ જોઈ ગયા એટલે એ ખેડૂત ભાઈઓને અમુક ને ખબર જ પડી ગઈ છે કે આ બેડ ની અંદર શું કરેલું છે બરાબર. તો આપણે આને અંદર આપણે એવી પદ્ધતિથી કરવાનું છે પણ મતલબમાં આપણે આમાં નવી પદ્ધતિથી કરવાનું છે. આપણે કઈક ખેડૂત ભાઈઓના મગજમાં જેવા પ્લાન ફિટ થતા હોય કે આપણે આને છે ને અલગ નામ આપવાનું છે. અલગ નામ આપવાનું છે ને આપણે અલગ પ્લાન થી કરેલ છે. અલગ પ્લાન થી કરે છે. બધા ખેડૂત ભાઈઓ કરે છે એનાથી આપણે કઈક અલગ. ખેડૂત ભાઈઓના મગજમાં જેવા અલગ અલગ પ્લાન આવે. ખેતી માલી આપણને અલગ અલગ પ્લાન પૂછે બરાબર. 3 થેલીની હાર છે. 2 બ્રાન્ચમાં શું કહેવાય 3 થેલીની હાર છે ને ઓલી બાજુ 2 ઓલી બાજુ 2 છે. જોવો તમે આમાં 3 નો ઓલું કરેલું છે. 3 ની હાર ને આમાં 2. આમાં મેં થોડું એક્સપેરિમેન્ટ કરેલું છે કે 2 હારમાં કેવું થાય છે ને 3 હારમાં કેવું થાય છે. શું કરેલું છે ને એ જરીક કોમેન્ટ કરજો. આપણે ભાઈ તરીકમ લઈને જો આ રીતની આખી ઓલી બેડ ગાળતા હતા. તો આને આપણે છે ને આમ કંડારવું પડે. આ એમને નહીં આમાં ગરમી થઈ જાય વાહામાં પરુતભાઈ. તે આને આખી આ રીતે તરીકમે આપણે ઓલું કરવું પડે. પછી પાવડે આ રીતની પાવડે છે ને આ ધૂળ બધી કાઢવી પડે બરાબર પર્વતભાઈ. આ રીતની એની ગોઠવણી કરવાની આવે ઠેલી. આપણે 2-3 જગ્યાએ જોઈ આવ્યા છીએ. આ ઠેલ્યું છે ખેડૂત ભાઈ. જો આ જબલા છે બધા. આપણે ધૂળે તે આપણે બીજી જગ્યાએથી આખી ઓલી કરેલી છે. આ રીતની ફિટિંગ થવી જોઈએ ઠેલી. આ રીતનું ગોઠવાઈ જવાની ઠેલિયું ગોઠવી નાખવાની બધી વ્યવસ્થિત આખા બેડમાં લેવલ રહેવું. આ જમીન આપણે કેવી લેવલ કરી આ રીતની આખી લેવલ થઈ જવી જોઈએ જમીન. એટલે એક હરખું ફિનિશિંગ આવવું જોઈએ
બીજા નંબરમાં ખેડૂત ભાઈઓ આમાં અમે નવું એક એવું અપનાવશું કે આપણે આની આ પ્રોજેક્ટ આપણે જે પર્વતભાઈ ઓલાથી પડી જાય ને પવનથી, હા તો આપણે જો આ આંબાનો છોડ છે આપણે કલમ જ નાખેલી છે બરાબર, તો આ છોડ હેઠો પવનથી પડી જાય એના પ્રોબ્લેમ બહુ આવે છે. એની માટે આપણે નવો વિડીયો નવો પ્રોજેક્ટ આપણે ઊભો કરશું બરાબર. તો આ આપણે પવનમાં ટકી રહે એવો આપણો પ્લાન છે આની અંદર બરાબર. એટલે આખા વિડીયા આ રીતના આવ્યા કરશે, તો તમે અમારા વિડીયા જોજો, જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને નવા હોય તો હું કે ઓલ બટન ને ઓલ ઉપર કરતા રહેજો, તમને વિડીયો નવા મળતા રહે. ને આપણે હવે એક્સપેરિમેન્ટ જ કરવાના છે ખેતીમાં અવનવા.